ચાલો બાળકો, વાર્તા સાંભળવી છે ને? કઈ સાંભળવી છે? ઊંટ અને શિયાળ. એક હતા ઊંટભાઈ અને એના ભાઈબંધ કોણ હતા? શિયાળભાઈ. એક દિવસ શિયાળભાઈને શું ખાવાનું મન થયું? શેરડી. તો શિયાળભાઈ ઊંટને કીધું કે ઊંટભાઈ મને શેરડી ખાવાનું બહુ મન થયું છે, ચાલો ને આપણે શેરડી ખાવા જઈએ. તો ઊંટે કીધું કાંઈ વાંધો નહીં, પણ શેરડીનું ખેતર નદીને પેલા પાર છે, આપણે ત્યાં જવું પડશે. તો ચાલતા ચાલતા જતા હતા, ત્યાં વચ્ચે નદી આવી. પણ શિયાળભાઈ તો નાનું પ્રાણી, ઊંટભાઈ તો ઊંચું પ્રાણી છે ને. હા, તો શિયાળભાઈ પાણીમાં જાય તો ડૂબી જાય. તો શિયાળે શું કર્યું? ઊંટની પીઠ ઉપર બેસી ગયા અને ચાલતા થયા નદીમાં. જતા હતા ને, નદીની અંદર ઉતર્યા અને ચાલતા ચાલતા જતા હતા. ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. કરતા કરતા સામે પાર ખેતરમાં પહોંચી ગયા અને આખું ખેતર શેરડીનું ભર્યું હતું. બે ખુશ ખુશ થઈ ગયા કે વાહ, કેટલી સરસ શેરડી છે, ચાલો આપણે ખાઈ ને મજા કરી. એ તો ખાવાનું ચાલુ કર્યું અને ખાઈને શિયાળભાઈ તો એટલા ખુશ થઈ ગયા કે એને તો ગીત ગાવાનું મન થયું. ઊંટભાઈને કહે કે ઊંટભાઈ મને તો ગીત ગાવાનું મન થાય છે. તો ઊંટ કે ગીત ના ગાઈશ, નકર વાડીનો માલિક સાંભળી જશે તો બેયને માર પડશે. પણ શિયાળભાઈ માયના નહીં અને એને તો ગીત ગાવાનું ચાલુ કર્યું. કેમ કર્યું? કર્યું ને. ત્યાં તો વાડીના માલિક સાંભળી ગયા અને લાકડી લઈને દોડતા આવ્યા. ત્યાં તો શિયાળભાઈ તો નાનું પ્રાણી, શેરડીના ખેતરમાં દેખાય નહીં અને નીચેથી તો સરકીને બહાર નીકળી ગયા. પણ ઊંટભાઈ નીકળી શક્યા નહીં, ઊંચા પ્રાણી છે એટલે એ તો દેખાઈ જાય શેરડીના ખેતરમાં, દેખાય ને. અને ઊંટભાઈને તો માર પડ્યો. વાડીના માલિકે દંડે ને દંડે ઊંટભાઈને માર્યા. પછી ઊંટભાઈ તો ત્યાંથી ગયા અને શિયાળ પાસે ગયા અને શિયાળભાઈ ઊભા હતા એની રાહ જોઈને. પછી પાછું ઘરે જવું હતું ને, તો વળી નદી શું આવે વચ્ચે? નદી. પાછા ઊંટભાઈની ઉપર કોણ બેઠું? શિયાળભાઈ. ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. ઊંટ ઉપર શિયાળ બેઠું, મજા પડી ભાઈ મજા પડી. એમ કરતા કરતા નદીની વચ્ચોવચ પહોંચ્યા અને ઊંટભાઈ કહે શિયાળભાઈને કે મને તો પાણીમાં નાહવાનું મન થાય છે, મને તો આમાં કૂદવાનું મન થાય છે. શિયાળભાઈ કહે ના એવું કરશો નહીં, હું તો ડૂબી જઈશ નકર. પણ ઊંટભાઈ માયના. જેવું શિયાળભાઈએ ઊંટ હારે કર્યું હતું એવું જ ઊંટે શિયાળ હારે કર્યું. શિયાળભાઈને નીચે ઉતાર્યા અને પોતે તો નાહવા માંડ્યા. અને ત્યાં તો શિયાળભાઈના આંખમાં ને મોઢામાં ને કાનમાં પાણી જવા માંડ્યું ને ઓયમાં ઓય બાપા કરવા માંડ્યા અને ડૂબવા માંડ્યા. પછી ઊંટભાઈને દયા આવી અને પાછા શિયાળભાઈને પીઠ ઉપર બેસાડ્યા અને કાંઠે પહોંચાડ્યા. પછી શિયાળભાઈને ખબર પડી કે મેં ઊંટભાઈને માર ખવડાવ્યો હતો, એને મને ના પાડી હતી તોય હું ગીત ગાયું અને વાડીના માલિક આવ્યા અને ઊંટભાઈને માર્યા હતા. એટલે ઊંટભાઈએ મારી સાથે આવું કર્યું છે. આવું કરાય કોઈ દિવસ કોઈ યારે? પાકા ભાઈબંધ હોય ને પાકી બેનપણી હોય તો આવું કરાય? બીજાને માર ખવડાવાય નહીં. ચાલો, સરસ, મજા આવી.